दोस्तों, आज का फिर एक नया ब्लॉग में आपका स्वागत है। तभी मैं दुकान पे आया था, थोड़ा नाश्ता कर लेते बोल के। तो ये छोटा वाला ठंडा लिया है और ये नमकीन लिया है। थोड़ा नाश्ता ज़रूरी है यार। हाँ, तो असली खजाना तो ये है। ये कोयला दिख रहा है ना, पूरा स्टोर किया हुआ है। इसको हम निकालते हैं ये गाड़ी से, वो खुदाई कर करके। तो दोस्तों, यही तो असली माल है, जो काला सोना बोला जाता है उसको, ब्लैक डायमंड, ब्लैक हीरा, जो कुछ भी बोल सकते हो। लेकिन इसके लिए हम खुदाई करते हैं, इतना सारा मेहनत करते हैं, तो यही वजह है। तो यही माल निकलता है जो पावर प्लांट में जाता है और बिजली जो उत्पन्न होता है, तो यही कोयला है। इसी कोयले को हम खुदाई करके निकालते हैं। तो दोस्तों, अभी हम बिस्कुट खा रहे हैं क्योंकि गाड़ी में ऐसा है ना, बहुत भूख भी लगता है, इसलिए नाश्ता भी कर लेना पड़ता है। इसलिए हम जो बिस्कुट दिया है पार्ले जी, उसको खा रहे हैं। तो दोस्तों, વિડીયોમાં વાત કરીએ તો જે હું ડ્રાઈવરની નોકરી કરું છું એ ગાડી ચાલે છે માઇસ એરિયા છે, જ્યાં કોલસો નીકળે છે, જે ખોદાઈ કરીને નીચે ખાણમાંથી કોલસો ઉત્પન્ન, મતલબ કોલસાની ખાણ આવેલી છે। તો આ કોલસો નીકળીને જાય છે ક્યાં, એ તમને સવાલ થતો હશે। તો આ કોલસો જે કાઢીએ છીએ અમે, એ પાવર પ્લાન્ટમાં જાય છે અને પાવર પ્લાન્ટમાં જઈને ત્યાં એનાથી વીજળી ઉત્પન્ન થાય છે। મતલબ એ કોલસાને સળગાવીને મતલબ કંઈ પ્રોસેસ કરતા હશે કંપનીવાળા, પછી એને વીજળી બને છે। તમને બધાને થતો હશે આ ભાઈની સેલેરી કેટલી હશે, તો તમને જણાવું કે મારી જે સેલેરી છે એ પીએફ કાપીને 22,000ની આજુબાજુ મને કંપનીવાળા આપે છે। અને મારી નોકરી છે 8 કલાકની। 8 કલાકની નોકરી કરીને, તો 8 કલાકની નોકરી છે મારી, અને 16 કલાક પછી આપણે રૂમ પર આરામ કરવાનો। મતલબ 3 શિફ્ટો ચાલે છે 8-8 કલાકની, એટલે આમ 8 કલાકની નોકરી કરીને આપણે છૂટા। દોસ્તો, આ અમારી ગાડી ચલાવવાની છે, એને હોલપેક કહેવામાં આવે છે। હોલપેક, એ હોલપેકને અમે ચલાવીએ છીએ। આ બીજો હોલપેક જાય છે લોડિંગ લઈને, તો આ ગાડી હું ચલાવું છું। તો જ્યાં હું કામ કરું છું એ લોકેશન છે ભાવનગર, ઘોઘા, મતલબ અહીંયા દરિયા કિનારો નજીક આવી જાય છે ઘોઘાનો। लोगों को क्या है कि वहाँ से कटिंग में से लोड लेके आओ और यहाँ डंप पे खाली करो, वैसे करके पूरा 8 घंटा यही करना है। वैसे ट्रिप लग जाता है, इससे कम हमारा 8 घंटे में 25 से 30 ट्रिप लग ही जाएगा।